નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ તે પહેલા આપણે જણાવી દઈએ કે તમામ દેશ વિદેશની નાનામાં નાની અપડેટ્સ અમે આપને સમાચાર સુપરફાસ્ટમાં જણાવવા જઈ રહ્યા છીએ. ઓમિક્રોન વેરિયન્ટ લઈને ગુજરાત સરકાર સતર્ક. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલનું નિવેદન. કહ્યું આરટીપીસીઆર માટે નિર્દેશ પ્રમાણે કાર્યવાહી ચાલુ. કેન્દ્રની માર્ગદર્શિકાનું થઈ રહ્યું છે પાલન. એરપોર્ટ પર આવતા લોકોની પણ કરાઈ રહી છે સઘન તપાસ. 12 દેશમાંથી આવતા મુસાફરો પર તંત્રની ખાસ નજર. રસીકરણના કારણે જોખમ ઓછું. વાયબ્રન્ટ ગુજરાતને લઈને પણ રાજ્ય સરકારની સતત નજર. વાયબ્રન્ટમાં આવનારને લઈને પણ તકેદારી રખાશે. ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે પણ સરકારે તૈયારી કરી. પાટણમાં 5 વ્યક્તિઓનો સામૂહિક આપઘાતનો પ્રયાસ. એસપી કચેરીમાં પતિ સહિત 4 સંતાનોનો ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ. મહિલા પોલીસ સ્ટેશન બહાર બની ઘટના. પત્ની ઘર છોડીને જતી રહેતા હારીજ પોલીસ સ્ટેશનમાં કરી હતી અરજી. જોકે પોલીસ તપાસ ન થતી હોવાનો આક્ષેપ. તમામને સારવાર અર્થે જીએમઈઆરએસ હોસ્પિટલ ખસેડાયા. લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 પાસ. બિલ પર ચર્ચાની માંગ સાથે વિપક્ષનો હોબાળો. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બિલ રજૂ કર્યું. શિયાળુ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહમાં ધ્વનિમતથી પાસ થયું બિલ. કૃષિ મંત્રી તોમરે કહ્યું ખેડૂતોના ફાયદા માટે સરકાર લાવી હતી બિલ. પ્રધાનમંત્રીએ બિલ પરત ખેંચવાની કરી હતી જાહેરાત. સંસદના શિયાળુ સત્રને લઈને પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. સરકાર દરેક સવાલોના જવાબ આપવા તૈયાર. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ હોય અને સંસદમાં શાંતિ પણ હોય. કૃષિ કાયદા પરત લેવા પર બોલ્યા રાહુલ ગાંધી. કહ્યું ત્રણેય કાળા કાયદાઓને પરત લેવા પડ્યા. રાહુલ ગાંધીએ ગણાવી ખેડૂતોની જીત. સરકાર સંસદમાં ચર્ચાથી ડરતી હોવાનો રાહુલ ગાંધીએ કર્યો પ્રહાર. કહ્યું ગૃહમાં એમએસપી પર ચર્ચા ઈચ્છતા હતા. જોકે ચર્ચા વગર જ બિલ પરત લેવાયું. સરકાર જાણતી હતી કે તેણે ખોટું કર્યું છે. ચેન્નાઈમાં ભારે વરસાદના કારણે તારાજી જેવી સ્થિતિનું સર્જન. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ તંગ બની છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ભરવાથી જનજીવન પ્રભાવિત. આંધ્રપ્રદેશના કડપામાં મુશળધાર વરસાદે વધારી પરેશાની. પૂર આવતા એક મકાન નદીમાં સમાયું. ગુંજના નદી કિનારે 2 માળનું મકાન નદીમાં ગરકાવ થઈ ગયું. દિલ્હી એનસીઆરની હવા ફરી ઝેરીલી બની. રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે. દિવસે પણ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની નોબત આવી. હરિયાણાના પાનીપતમાં હાઈવે પર એક બેકાબુ બસે બાઇક ચાલકને કચડી નાખ્યો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું નિપજ્યું મોત. લોકોએ હાઈવે પર હંગામો કરી બસમાં તોડફોડ કરી. યુપીના અલીગઢમાં બાઇક સવાર લોકોએ કરી હોમગાર્ડની પિટાઈ. હાઈવે પર ખોટી દિશાથી આવી રહેલી કારની મોટરસાયકલ સાથે ટક્કર થઈ હતી. મોટરસાયકલ સવારોએ કારમાં રહેલા લોકોને બહાર કાઢીને માર માર્યો. જોકે એક હોમગાર્ડે દરમિયાનગીરી કરતા તેને પણ મારવામાં આવ્યો. મુંબઈના ઠાણેમાં એક મેરેજ હોલમાં લાગી આગ. મેરેજ હોલમાં આગથી મચી નાસભાગ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. તિરુવનંતપુરમમાં 73મા એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી. સારા સ્વાસ્થ્ય માટે દોડનું આયોજન કરવામાં આવ્યું. મધ્યપ્રદેશના સિવનીમાં રહેણાંક વિસ્તારમાં વાઘ ઘૂસી જતા હડકંપ. વિડીયોમાં વાઘ ખેતરોમાં ફરતો જોવા મળ્યો. વન વિભાગે પણ વાઘની શોધખોળ શરૂ કરી. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ડ્રો. બેટિંગમાં શ્રેયસ અય્યર, બોલિંગમાં અશ્વિન ચમક્યા. છેલ્લા દિવસે મેચ બચાવવામાં ન્યૂઝીલેન્ડ સફળ. કોરોનાના કેસમાં ઘટાડો થતાં શાળા શરૂ કરવામાં આવી. ભોપાલમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે આજથી 50% વિદ્યાર્થીઓ સાથે શાળા શરૂ કરવામાં આવી. દિલ્હીમાં ફરી ઓફલાઈન શાળા શરૂ કરાઈ. પ્રદૂષણને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થતાં ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું. મહારાષ્ટ્રના થાણેમાં 67 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. થાણામાં વૃદ્ધાશ્રમમાં ટેસ્ટિંગ કરતા 67 લોકો કોરોના સંક્રમિત થયા છે. નવસારી જિલ્લામાં વધુ એક વિદ્યાર્થી કોરોનાથી થયો સંક્રમિત. આઈટીઆઈમાં અભ્યાસ કરતો 17 વર્ષીય વિદ્યાર્થી પોઝિટિવ. 2 દિવસમાં 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા. વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ થયું દોડતું. સાવચેતીના ભાગરૂપે અન્ય વિદ્યાર્થીઓના લેવાયા સેમ્પલ.
દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા 24 કલાકમાં વિદેશથી 351 લોકો સુરત પરત આવ્યા શનિવારે વિદેશથી આવેલા 78 લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ થયા વિદેશથી આવેલા તમામ 78 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે 7 દિવસ ક્વોરન્ટાઇન બાદ પણ આરટી-પીસીઆર ટેસ્ટ અનિવાર્ય ભરૂચમાં 45 દિવસ બાદ નર્મદા કિનારે આવેલ કોવિડ સ્મશાને ચિતા સળગી કોરોના સંક્રમિત 73 વર્ષીય વૃદ્ધના મૃતદેહને કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર કરાયો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓ સાથે એમઓયુ સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયા એમઓયુ સ્વર્ણિમ સંકુલ 1માં યોજાયો કાર્યક્રમ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ 2022 અંતર્ગત પ્રી ઇવેન્ટ એમઓયુ પ્રક્રિયા કરાઈ ખાનગી કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા વર્ષ 2024 પહેલા પ્રોજેક્ટ કાર્યરત થાય તે બાબતે આયોજન સાણંદ હજીરા અને અંકલેશ્વરમાં શરૂ થશે પ્રોજેક્ટ 14.3 કરોડના એમઓયુ થયા 28,000 લોકોને રોજગારી મળશે અત્યાર સુધીમાં કુલ 35 કરોડથી વધુ એમઓયુ 65,500 લોકોને મળશે રોજગારી વાઇબ્રન્ટ ગુજરાતમાં 1500 સ્ટાર્ટઅપમાં ભાગ લેશે ફંડિંગ એજન્સીઓ પણ પાર્ટિસિપેટ કરશે ઇઝરાયલ ઇન્ટરનેશનલ પાર્ટનર તરીકે જોડાશે 30 જેટલા દેશોથી ડેલિગેટ્સ આવશે વાઇબ્રન્ટ સમિટ પહેલા ફિનાન્સ સેક્રેટરી જેપી ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ યુએસએની મુલાકાતે 12 જેટલા ઉદ્યોગકારો સાથે રવાના થયેલા ગુપ્તા અમેરિકામાં કરશે રોડ શો ન્યૂયોર્ક વોશિંગ્ટન ડીસી અને સાન ફ્રાન્સિસ્કોમાં રોડ શો અને રાઉન્ડ ટેબલ ચર્ચા કરશે માઇક બ્લૂમબર્ગને મળી વાઇબ્રન્ટ ગુજરાત અને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે કરશે વાતચીત છેતરપિંડી કેસમાં રાજકોટ અને ઉપલેટામાં સીબીઆઈની મોટી કાર્યવાહી રાજકોટ ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા રાજકોટની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી કરી સર્ચ દરમિયાન સીબીઆઈને મળ્યા દસ્તાવેજ દરોડા દરમિયાન ઘર અને ઓફિસમાં સર્ચ મનદીપ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ અને ભાગીદારો સામે કેસ દાખલ આણંદના કરમસદ ગામમાં જુગારધામ પર વિજિલન્સના દરોડા 7થી વધુ લોકોની અટકાયત મુખ્ય માર્ગ પર ખુલ્લા પ્લોટમાં છેલ્લા 5 દિવસથી ચાલતો હતો બદલી મટકાનો જુગાર રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરાઈ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 3 દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે આવતીકાલથી 2 ડિસેમ્બર સુધી ગાજવીજ સાથે પડશે વરસાદ 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે વરસાદની શક્યતાઓને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવા સલાહ બનાસકાંઠાના કાંકરેજમાં થોડા દિવસે દાદી અને તેના પૌત્રની હત્યાથી ખળભળાટ શિહોરી રામજી નજીક બની ઘટના હત્યા કરી અજાણ્યા આરોપીઓ ફરાર પોલીસે શરૂ કરી તપાસ વડોદરામાં યુવતીનો ટ્રેનમાં આપઘાતનો મામલો મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભના રાવલ એસપી કચેરી પહોંચ્યા તપાસ અધિકારી સાથે કરી મુલાકાત શોભના રાવલે સંસ્થા પર ઉઠાવ્યા સવાલ સંસ્થામાંથી જ આરોપી હોવાની દર્શાવી શંકા કહ્યું સંસ્થાએ સમયસર મદદ કરી હોત તો યુવતી બચી ગઈ હોત પીડિતાના પરિવારને આર્થિક સહાય મળે તે પ્રાથમિકતા મહિલા સુરક્ષા સમિતિનો પોલીસને સવાલ આરોપીઓ સુધી પહોંચવામાં આટલો વિલંબ કેમ શોભના રાવલે ઠાલવ્યો આક્રોશ કહ્યું બળાત્કારીને જાહેરમાં ગોળી મારવાની સજાનો લાવવો જોઈએ કાયદો રખડતા ઢોર મામલે એએમસીનો વધુ એક નિર્ણય અમદાવાદની શહેરમાં મંદિરની બહાર પશુઓને ઘાસચેરો નાખવાની મનાઈ મંદિર બહાર ઘાસચેરો રાખી ગાયો ભેગી કરનારને હટાવવા હાથ ધરાશે પ્રક્રિયા ઘાસચારો જપ્ત કરી લેવા એએમસીની હેલ્થ કમિટીને અપાઈ સૂચના એએમસી હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલનું નિવેદન રખડતા ઢોર પકડવા માટે વધારાઈ ફી રાજકોટની શાંતિ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો દર્દીના પરિવારજનોએ લગાવ્યો આરોપ રોષે ભરાયેલા પરિવારજનોએ તબીબને માર્યો માર ડોક્ટર નિર્મળ મહેતા નામના તબીબે દર્દીનું હાથ બેસી ગયાનું જણાવતા પરિવારે માર માર્યો હોવાનો આરોપ 1.5 કલાક ઓપરેશન ચાલ્યા બાદ દર્દીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ રાજકોટમાં ભાજપ નેતા સહકારી તંત્રની પદ્ધતિથી નારાજ પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર રેવન્યુના અધિકારીઓ સામે કર્યા આક્ષેપ ખોટા વાંધા કાઢી ખેડૂતોની અરજી નામંજૂર કરતા હોવાનો આરોપ રાજકોટમાં અધિકારીઓ માનતા ન હોવાનો ચેતન રામાણીના આક્ષેપોને ગ્રામ્ય પ્રાંત અધિકારીએ ફગાવ્યા વિરેન્દ્ર દેસાઈએ ચેતન રામાણીના આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા ચેતન રામાણીએ લખેલા પત્ર મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર લલિત કગથરાએ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો લગાવ્યો આરોપ સરકાર સામે જ અવાજ ઉઠાવવા માટે ચેતન રામાણીને આપ્યા અભિનંદન
રાજકોટના ધોરાજીમાં ટેકાના મગફળીની ખરીદીમાં ખેડૂતોને હાલાકી, લડત વસોયાએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. પુરવઠા વિભાગના અધિકારીઓ ખેડૂતોને પરેશાન કરતા હોવાનો વસોયાનો આક્ષેપ. પુરવઠા વિભાગના અધિકારીઓ પર કાયદાનું ખોટું અર્થઘટન કરવા અને ખેડૂતોની હેરાનગતિનો આક્ષેપ. ટેકાના ભાવે મગફળી વેચાના 1 મહિના બાદ પણ ખેડૂતોને નથી મળ્યા પૈસા. ખેડૂતોને સમયસર પૈસા ન મળતા ખેડૂતો આર્થિક રીતે પરેશાન બન્યા. પુરવઠા વિભાગ અનેક બહાના બતાવી ખેડૂતોની મગફળી કરી રહ્યા છે રિજેક્ટ. તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં રોષ. સુરતના પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કરી બબાલ. લગ્ન પ્રસંગ દરમિયાન બહાર સર્વિસ રોડ પર ટ્રાફિક જામમાં વારંવાર હોર્ન વગાડતા મામલો બીચક્યો. લગ્નમાં આવેલા યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર્યો માર. ઘટનાની જાણ પૂર્વ મેયરને થતાં તેઓએ બોલાવી પોલીસ. બીજી તરફ પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાએ મચાવ્યો હોબાળો. બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ટ્રાફિક સમસ્યા, મોંઘવારી સહિત અનેક મુદ્દાઓને લઈને વિરોધ. લક્ષ્મણ ટેકરીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી. વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદન. જૂનાગઢમાં પૂર્વ કોર્પોરેટરને બહારનો રસ્તો દેખાડવા મામલે કમિશનર કચેરીમાં સમર્થકોના ધરણા. મહાનગરપાલિકા કમિશનર સામે કોઈ કાર્યવાહી ન થયાનો આક્ષેપ. એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ. રેકડી ધારકોની રજૂઆત દરમિયાન કમિશનર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે થઈ હતી રકઝક. પૂર્વ કોર્પોરેટરે ઉગ્ર અવાજમાં રજૂઆત કરતા કમિશનરે ગુસ્સે થઈ દેખાડ્યો હતો બહારનો રસ્તો. તાપીમાં જમીન સંપાદન મામલે લોકોએ વિરોધ કર્યો. સોનગઢથી ડાંગ સુધીના 245 જેટલા ખેડૂતોની ખેતીલાયક જમીનને અસર થતી હોવાથી ખેડૂતોમાં રોષ. 22 કિલોમીટરથી વધુના રસ્તાના નવીનીકરણને લઈને લોકોમાં રોષ. સોનગઢથી ડાંગ સરહદને જોડતા નેશનલ હાઈવે 953 પરના 17 ગામોના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. 20 થી 25 ખેડૂતોને પૂરેપૂરી જમીન સંપાદિત થતી હોવાનો આક્ષેપ. નિરાકરણ નહીં આવે તો વિરોધની ચીમકી. મોરબી ડ્રગ્સ કેસમાં એટીએસને મળી મોટી સફળતા. દિલ્હીથી નાઇજીરિયન પાસેથી 600 ગ્રામ હેરોઇન પકડાયું. નાઇજીરિયાના નાગરિક પાસેથી 3 કરોડનું ડ્રગ્સ મળ્યું. મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં તપાસ. 7 આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં લવાયા. આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરાયા. ઝીંઝુડા ગામમાંથી 600 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અમદાવાદના સરખેજમાં બનાવેલા ગેમિંગ ઝોન પર બુલડોઝર ફેરવાયું. નઝીર વોરા સામે વધુ એકવાર કાર્યવાહી. ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામ તોડવાની કામગીરી. વૃદ્ધ દંપતી સાથે ગેરવર્તન કરવું પોલીસને ભારે પડ્યું. દંપતીને રસડી પોલીસ સ્ટેશન લઈ જવા અંગે કાર્યવાહી. 2 મહિલા પોલીસકર્મી સહિત 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ. કોર્ટમાં મેટર થતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવા ભલામણ. કોર્ટે પોલીસ કમિશનરને તપાસની ભલામણ કરી. ચાંદખેડામાં મકાન ખાલી કરવાની અદાવતમાં ભાડુઆત વૃદ્ધ દંપતી સાથે બન્યો હતો બનાવ. ખેડા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈ અમદાવાદ રેન્જ આઈજીએ નડિયાદ હેડક્વાર્ટરની લીધી મુલાકાત. જિલ્લાની કામગીરી, મૂલ્યાંકન અને રેકોર્ડની તપાસ. રેન્જ આઈજી ચંદ્રશેખરે પરેડનું કર્યું નિરીક્ષણ. દ્વારકાના ખંભાળિયા એપીએમસીમાં મગફળી, કપાસ અને જીરુની આવક. ટેકાના ભાવે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. 1110 ટેકાના ભાવ સામે બજાર ભાવ પણ 1000 પહોંચતા મગફળી ખરીદી પ્રક્રિયામાં વધારો. સુરેન્દ્રનગરમાં પાણીદાર શેરડીનું વાવેતર. ખેડૂતોએ પરંપરાગત પાકોનું વાવેતર છોડીને શેરડીના પાકનું વાવેતર શરૂ કર્યું. ખોલડિયાદ, ટીંબા, બાડા અને રામપરા ગામમાં અંદાજે 100 વિદ્યાર્થી વધુ જમીનમાં શેરડીનો પાક. પ્રદૂષણને લઈને દ્વારકાના કંચનપુર ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ. પ્લાન્ટમાંથી નીકળતા ગેસ, ધૂળ અને કચરા સામે ખેડૂતોનો ભારે વિરોધ. પ્રદૂષણને કારણે પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ સાથે કલેક્ટરને આવેદનપત્ર. અમદાવાદમાં ખોખરામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ. ખોખરાના મદ્રાસી મંદિર સામે લીકેજ પાણી નાથાલાલ ઝઘડિયા ઓવરબ્રિજ સુધી પહોંચ્યા. જેતપુર તાલુકાની 47 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, ઇરિગેશન ઓફિસ સહિત અલગ અલગ જગ્યાએ ફરી શકાશે ફોર્મ. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે કે 6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આદિવાસી ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કેટલાક ગામોમાં વિકાસ થયો છે તો કેટલાક ગામો વિકાસની ઝંખનામાં. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો મહાસંગ્રામ. જામનગરના મોડપર ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી અને ગામની સમસ્યાને લઈને પોતાનો મત રજૂ કર્યો.
યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું કોકડું ગૂંચવાયું. સ્ક્રુટિની પ્રક્રિયા અટકાવી સરકાર પાસે મંગાયું માર્ગદર્શન. માત્ર ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રખાઈ. સરકારના નિર્દેશ બાદ ચૂંટણી યોજાશે કે કેમ તે નક્કી થશે. મોરબીની ધુનડા ગ્રામ પંચાયત સમરસ જાહેર. ટંકારા તાલુકામાં આવેલી છે ધુનડા ગ્રામ પંચાયત. સરપંચ પદે આશાબેન જયેશભાઈની નિયુક્તિ, ઉપસરપંચ પદે દિનેશભાઈની નિયુક્તિ. નર્મદામાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના 628 જેટલા બૂથ પર બીએલઓની હાજરીમાં કામગીરી. જે તે વિસ્તાર માટે નિમાયેલા સુપરવાઇઝર્સે તેમના વિસ્તારના કેન્દ્રોની મુલાકાત લીધી. મુલાકાત લઈ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી જાણકારી સાથેની વિગતો મેળવી. તો આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની હડતાળને લઈ દર્દીઓને હાલાકી. ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી લાઈનો. ઇમરજન્સી સેવાની તમામ સેવાઓ ડોક્ટર્સ બંધ રાખતા દર્દીઓને મુશ્કેલી. રાજ્યના સિનિયર ડોક્ટર્સ આજથી હડતાળ પર. અલગ અલગ 16 માંગો મુદ્દે વર્ગ 1 અને 2 ના તબીબોની હડતાળ. રાજ્યમાં 10,000 સિનિયર ડોક્ટર્સ હડતાળ પર હોવાનો દાવો. અમદાવાદમાં બીજે મેડિકલના તબીબો પણ હડતાળ પર ઉતર્યા. 6 સરકારી કોલેજ જીએમઈઆરએસ જીએમટીએના તબીબોની નારાજગી. પૂર્વ સરકારે માન્ય કરેલી માંગો વર્તમાન સરકારે રદ કરતા નારાજગી. સિનિયર ડોક્ટર સાથે જુનિયર ડોક્ટર્સ પણ હડતાળ પર. પીજી વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામ સોંપતા નારાજ. કામનું ભારણ વધતું હોવાનો જુનિયર ડોક્ટર્સનો આક્ષેપ. ગાંધીનગરમાં પણ સરકારી તબીબોએ ધરણા કર્યા. સિવિલ હોસ્પિટલ પર તબીબોએ ધરણા કરી દેખાવ કર્યા. તબીબી શિક્ષકોને અન્ય કર્મચારીઓને મળતા મૂળભૂત લાભોની તેમની માંગ. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના જુનિયર તબીબો ઉતર્યા હડતાળ પર. પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતા જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા. રોજિંદી ઓપીડી અને ઓપરેશન થિયેટરથી તબીબો રહ્યા આડગા. સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ મામલે વિવાદ. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં નહીં જોડાય. સ્મીમેર હોસ્પિટલના તબીબોનું પણ સમર્થન. પીજી નીટ પ્રવેશ માટે કાઉન્સેલિંગ શરૂ કરવા મામલે રેસિડેન્ટ તબીબોની માંગ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સુરત મુલાકાત વખતે સિવિલના રેસિડેન્ટ તબીબોએ કરી હતી રજૂઆત. રાજ્યવ્યાપી રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ મોકૂફ. ભાવનગરમાં 7 દિવસના અલ્ટિમેટમ સાથે હડતાળ મોકૂફ. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હડતાળમાં નહીં જોડાય. દર્દીઓની સુવિધાને લઈને માનવતાના ધોરણે કાળી રિબીન બાંધી પોતાનું કામ ચાલુ રાખશે. રેસિડેન્ટ ડોક્ટર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સુરત ખાતે વાતચીત બાદ વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ બદલ્યું. સુરેન્દ્રનગરમાં જુનિયર ડોક્ટર્સની હડતાળ. વિવિધ પડતર માંગણીઓને લઈને તબીબોએ વિરોધ કર્યો. સીયુ શાહ મેડિકલ કોલેજના 120 તબીબોએ પીજી કાઉન્સેલિંગની પ્રવેશ પ્રક્રિયા ન લેતા વિરોધ કર્યો. પાલનપુરની રામપુરા ચોકડી પાસેથી એસઓજી પોલીસે બસમાંથી 5.335 કિલો ગાંજો ઝડપી પાડ્યો. અંબાજી તરફ જતી બસમાંથી રાત્રિ દરમિયાન 50,000થી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો. મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ. મહેસાણા કડીના કણજરી ગામમાં રોડની સાઈડમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી. પ્લાસ્ટિકની બેગમાં બાળકી મૂકી અજાણી વ્યક્તિ ફરાર. બાવલુ પોલીસે બાળકીને લઈને તપાસ હાથ ધરી. નવસારીના ખેરગામમાં સગીરા સાથે દુષ્કર્મ. વિધર્મી યુવકે હિન્દુ નામ રાખી સગીરાને કરી ગુમરાહ. સગીરાએ સંબંધનો ઇનકાર કરતા યુવકે છરી બતાવી દુષ્કર્મ કર્યું. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કરી યુવકની ધરપકડ. અમદાવાદમાં વ્યાજખોરોના આતંકથી આપઘાતનો પ્રયાસ. દાણી લીમડામાં ફ્રૂટના વેપારીએ આપઘાતનો પ્રયાસ કરતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. શહેરમાં વધી રહ્યો છે વ્યાજખોરોનો આતંક. સુરતના ગાંધીબાગમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. મહિલાને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ. આપઘાત પહેલા મહિલાએ સ્યુસાઇડ નોટ લખી. પરિવારજનોએ પૈસા પરત ન આપતા હોવાનો આક્ષેપ. સાબરકાંઠાના હરસોલમાં યુવકે કર્યો આપઘાત. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. ઝારખંડનો રહેવાસી હતો મૃતક. હત્યા અને આત્મહત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં તસ્કરો કાર લઈને ચોરી કરવા પહોંચ્યા. મોટા વરાછા વિસ્તારમાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વોરાજી સ્ટ્રીટમાં રવિવારે રાત્રે ત્રાટક્યા હતા તસ્કરો. સુરતના કિમ વિસ્તારમાં રીઢા આરોપી મામલે પોલીસને સફળતા. આરોપી સિરાજ સિદ્ધાર્થની પોલીસે કરી ધરપકડ. 11 ગુનામાં સંડોવાયેલો છે આરોપી. જૂનાગઢમાં મોબાઈલની દુકાનમાં ચોરી. લૂંટારોએ 14 લાખના મોબાઈલની કરી ચોરી. 90,000ની રોકડ રકમ લઈને તસ્કરો ફરાર. ચોરી મામલે પોલીસે તપાસ હાથ ધરી.
રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકનું લોહી ન મળતા મોત. બાળકી 19મીએ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો સમય હતો. 26 તારીખ સુધી લોહી ન મળતા બાળકીને દાખલ કરાઈ હતી. સમગ્ર સમાચાર વહેતા થતા સ્વયંસેવકો દોડી આવ્યા. મહેસાણાના વિજાપુર રોડ પર દેવરાસન ગામ નજીક કાર પલટી જતા અકસ્માત. મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ. કારમાં 4 લોકો હતા સવાર. પાટણમાં બાસ્પા નજીક અકસ્માતમાં 3ના મોત. સમી તાલુકાના બાસ્પા ગામ નજીક અકસ્માત. બાઇક સવાર 2 યુવક અને યુવતીનું મોત. જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ સ્થળ પર આવીને 108ને જાણ કરી. 108 દ્વારા મૃતકોને હોસ્પિટલ લઈ જવાયા. બનાસકાંઠાના પાલનપુર આરટીઓ કચેરી પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત. કાર ચાલકનું ઘટના સ્થળે મોત. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં હોમગાર્ડ જવાની ભરતી પ્રક્રિયા. પૂર્વ અને પશ્ચિમ થઈને કુલ 6000થી વધુ જવાનોની અરજી. તમામની શારીરિક કસોટી લેવાઈ. સમગ્ર અમદાવાદ શહેરમાં 734થી વધુ જેટલા હોમગાર્ડ જવાનોની ભરતી. 1600 મીટરની દોડ 9 મિનિટમાં પૂરી કરવા યુવાનોમાં ઉત્સાહ. ડોક્યુમેન્ટ અને ગુણવત્તાના આધારે માર્ક આપી પારદર્શી કાર્યવાહી કરી યોગ્ય સિલેક્શન થશે. અમરેલીના બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ. જાંબરવાડા, નાની કુંડર, શિરવાણિયા, કેડી સહિતના ગામમાં અધિકારીઓએ કર્યું ચેકિંગ. 8 જેટલી ગાડી અને પોલીસ બંદોબસ્ત સાથે કરાયો વીજ ચેકિંગ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફટકારવામાં આવ્યો 8 લાખનો દંડ. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીની મળી હતી ફરિયાદો. જૂનાગઢના ઉપરકોટ જિલ્લાની જાળવણી માટે કામગીરી. કિલ્લાને મૂળ અવસ્થામાં લાવવા પ્રવાસન વિભાગની કરોડોના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી. ઉપરકોટ જિલ્લાના સમારકામ માટે 45 કરોડ રૂપિયાની ફાળવણી. કામ 54 કરોડને પાર. પહેલાની રીત પ્રમાણે ગોળ, દૂધ અને મેથી વગેરેનો ઉપયોગ કરી રિસ્ટોરેશનની કામગીરી. રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન હજારો વર્ષોથી દટાયેલી કડીવાઓ મળી આવી. 20 તોપ અને એ વખતની 3 ચક્કી પણ મળી આવી. જૂનાગઢ શહેર જોશીપુરા વિસ્તારથી લઈ શહેરના મુખ્ય માર્ગો પર એક ઓવરબ્રિજ બનાવવાની યોજના. આ યોજના અધ્ધરતાલ બની. યોજના માટે 30 કરોડની ફાળવણી પણ કરાઈ હતી. એસ્ટિમેટ 110 કરોડનું થતા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ આવ્યા હતા. મેયર દ્વારા રજૂઆત કરતા તેમણે સતેજ પરથી બીજા 80 કરોડ આપવાની જાહેરાત કરી. વિજય રૂપાણીના રાજીનામા બાદ કોઈ કાર્યવાહી નહીં. ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા સિંહ. ઉનાના વાજડી ગામમાં 5 સિંહના આંટાફેરા. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. ગામમાં આંટાફેરા કરતા સિંહ સીસીટીવીમાં થયા કેદ. ઇટલીના રેજો કલાબ્રિયામાં સમુદ્રમાં ફસાયેલા 250 શરણાર્થીઓને સુરક્ષિત બચાવી લેવાયા. આ લોકો આફ્રિકાના દેશોથી ભૂમધ્ય સાગર મારફતે ઇટાલી પહોંચ્યા હતા. સમુદ્રમાં તેઓની બોટ ખરાબ થતા તમામ યાત્રીઓના જીવ પર ખતરો મંડરાવા લાગ્યો. પરંતુ ઇટાલીના કોસ્ટગાર્ડે બચાવ અભિયાન શરૂ કરી તમામને બચાવી લીધા. માછલી પકડવાની આ નાની બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા. તમામ લોકોને બચાવવા મધરાત્રિએ જ અભિયાન શરૂ કરી દેવાયું. હોડીમાં 40 બાળકો પણ સવાર હતા. દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની રાજધાની લા પાસમાં ક્રિસમસ પરેડની શરૂઆત. જેમાં ક્રિસમસ સાથે જોડાયેલી તમામ ચીજોનું થાય છે પ્રદર્શન. પરેડમાં સામેલ લોકોએ ક્રિસમસ ટ્રીની ડ્રેસ પહેરી. જેઓની પાછળ સાન્તાક્લોઝના ડ્રેસમાં કેટલાય લોકો જોવા મળ્યા. નાનાથી માંડી મોટા લોકો થયા પરેડમાં સામેલ. તો આ પરેડમાં ગીત અને સંગીતની ધૂનો પર લોકો નાચતા દેખાયા. તો ક્રિસમસ પરેડના કારણે તંત્રએ તમામ કાર્યક્રમો કર્યા રદ. તો જે લોકોએ કોરોના વેક્સિન લગાવી તેઓ જ થઈ શક્યા પરેડમાં સામેલ. રશિયાની રાજધાની મોસ્કોમાં આઈસ સ્કેટિંગ માટે બનાવેલો પાર્ક ખુલતા જશ્નનો માહોલ સર્જાયો. પ્રખ્યાત આઈસ સ્કેટિંગ પાર્કના 2 દરવાજા ખોલવામાં આવ્યા. કેટલાય કલાકારોએ લીધો આ કાર્યક્રમમાં ભાગ. તો હાજર લોકોએ બરફ પર સ્કેટિંગ કરી શાનદાર કરતબ બતાવ્યા. પાર્ક જોવા આવનારા લોકો પણ સ્કેચ શૂઝમાં જોવા મળ્યા. આઈસ પાર્ક 20,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. જેમાં લગભગ 3,600 ટન બરફ નાખવામાં આવેલો છે. દક્ષિણ અમેરિકી દેશ પેરુમાં આવેલા જબરદસ્ત ભૂકંપથી ફેલાઈ દહેશત. રિક્ટર સ્કેલ 7.5ની તીવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેઝોનના જંગલોમાં જમીનથી 110 કિલોમીટર ઊંડાણમાં હતું. ઉત્તરી પેરુના ચચાપોયસ વિસ્તારમાં ઐતિહાસિક ચર્ચ ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયું. તો કેટલીય બીજી ઇમારતોને પહોંચ્યું નુકસાન. ઠેર ઠેર કાટમાળ ખડકાયેલા જોવા મળ્યા. તો કેટલાય રસ્તાઓ થયા બંધ. ભૂકંપના ઝટકા એ હદે તીવ્ર હતા કે તેનો અનુભવ રાજધાની લીમા સુધી અનુભવાયો. પરિસ્થિતિ એ હદે વણસી કે રાષ્ટ્રપતિએ ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું. તેઓએ બેઘરો અને ઘાયલોની લીધી મુલાકાત.
પ્રશાંત મહાસાગરમાં આવેલ દેશ સોલોમન આઇલેન્ડ હિંસા ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઓસ્ટ્રેલિયાઈ સેનાની હાજરી છતાં હિંસામાં થઈ રહ્યો છે વધારો. રાજધાની હોનિયારામાં આગજનીની કેટલીય ઘટનાઓ ઘટી. ઉપદ્રવીઓએ એક વિસ્તારમાં કેટલાય ઘરો સળગાવી દીધા. ચોતરફ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. પીએમના રાજીનામાની માંગ સાથે થઈ રહેલા પ્રદર્શનમાં લૂંટફાટ થઈ તો બીજા વિસ્તારમાં સેંકડો લોકો રસ્તાઓ પર લૂંટ કરતા જોવા મળ્યા. સોલોમનની પાસે નથી કોઈ પોતાની સેના. તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.